નવી પેન્શન યોજના જેને લઈને મળી રહ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર। સરકારી કર્મચારીઓના પેન્શનમાં રોકાણની મર્યાદા વધારવામાં આવી છે। પેન્શનમાં રોકાણની મર્યાદા 50%થી વધારી 75% સુધી કરી દેવાઈ। ઇક્વિટીમાં થતા રોકાણની મર્યાદા હવે 75% સુધી કરી દેવામાં આવી છે। સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાને લઈને આ મોટા સમાચાર છે। સરકારે જે પેન્શન રોકાણ સંબંધિત મહત્વનો આ નિર્ણય લીધો છે। આ ફેરફાર બાદ હવે પેન્શન ફંડનો વધુ હિસ્સો શેર બજારમાં રોકી શકાશે। ઇક્વિટી રોકાણની મર્યાદા જે 50%થી વધારી 75% સુધી કરી દેવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, આ સરકારી કર્મચારીઓ માટે કેટલા મોટા સમાચારની કેટલા લાભદાયી? સરકારી કર્મચારીઓને પેન્શનમાં રોકાણની મર્યાદા છે તે વધારવામાં આવી છે। સરકારી કર્મચારીઓને પેન્શનમાં રોકાણની મર્યાદા જે પહેલા 50% હતા એનાથી વધારીને 75% કરવામાં આવી છે। ઇક્વિટીમાં થતા રોકાણથી મર્યાદા પણ 75% કરવામાં આવી છે। એટલે નાણાં વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। એના કારણે જે પેન્શન મેળવતા કર્મચારીઓને રોકાણ વધવાથી લાભ થશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।